શ્રીધર બિલ્ડરના પાપે મલ્ટીલેવલ પાર્કિંગની દિવાલ ધરાશાયી, અરિસ્ટા બિલ્ડિંગના મીટર ખાડામાં ગરકાવ થતા હવે અરિસ્ટા બિલ્ડિંગ છે ત્યાં અંધારપટ જોવા મળી રહ્યો છે। કઈ જ વ્યવસ્થા અને ટેકનિકલ કોઈ કરી નથી, એના કારણે અમારી આખી દિવાલ બાજુની ધસી ગઈ। ઓફિસ છેલ્લા અઠવાડિયાથી સાવ બંધ છે, સાવ બંધ હાલતમાં છે, કારણ કે મીટરો છે નહીં ટોરેન્ટના। અજયભાઈ શ્રીધર એમની સાથે અમારે વાતચીત થઈ। એમણે અમને કીધું કે અમે સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અમે તમારી બિલ્ડિંગનું કરાવી આપીશું, પણ હવે એ લોકો ગલ્લા તલ્લા કરી રહ્યા છે। આ તો ભગવાનની કૃપા છે કે કોઈ પણ માણસ દબાયું નથી, કોઈ મરી નથી ગયું, એટલે એ માણસ એમ સમજે છે કે ભાઈ આ હો અમે તો જીતી ગયા। રજા ચિઠ્ઠી કેન્સલ થઈ હોય તો કામ કેવી રીતે ચાલુ હોય? વરસાદનો સમય આવી રહ્યો છે, વરસાદમાં આ દિવાલ ધસી પડે એવી છે, કારણ કે એને જે પ્રિકોશન લેવા જોઈએ પ્રેક્ટિકલી એ એને નહીં લીધા હોય તો જ પડી હોય, બાકી ડાયાફ્રામ વોલ આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ પડી નથી। અમદાવાદના સિંધુ ભવન વિસ્તારની અંદર મલ્ટીલેવલ પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ છે। શ્રીધર બિલ્ડરના પાપે મલ્ટીલેવલ પાર્કિંગની દિવાલ ધરાશાયી, મ્યુનિસિપલ કોર્પોરેશનના મલ્ટીલેવલ પાર્કિંગની દિવાલ ધરાશાયી। શ્રીધર બિલ્ડરના પાપે અરિસ્ટા બિલ્ડિંગની પણ દિવાલ છે તે ધરાશાયી થઈ છે। દિવાલ ધરાશાયી થયા બાદ હવે શ્રીધર બિલ્ડરના ગલ્લા તલ્લા જોવા મળી રહ્યા છે। 24મીએ દિવાલ ધરાશાયી થઈને શ્રીધરે કહ્યું હતું કે અમે ખર્ચો આપીશું, પરંતુ 25મીએ ટોરેન્ટ પાવરે 19 લાખનું બિલ મોકલતા શ્રીધર બિલ્ડરે હવે હાથ ઊંચા કર્યા। અરિસ્ટા બિલ્ડિંગના મીટર ખાડામાં ગરકાવ થતા હવે અરિસ્ટા બિલ્ડિંગ છે ત્યાં અંધારપટ જોવા મળી રહ્યો છે। મોંઘી દાટ અરિસ્ટા બિલ્ડિંગના વેપારીઓને અંધારામાં રહેવાનો વારો આવ્યો છે। શ્રીધર બિલ્ડર્સને શું મનમાની કરવાનો મળી ગયો પરવાનો? શ્રીધર બિલ્ડરની રજા ચિઠ્ઠી રદ થયા હજુ પણ તેમનું કામ છે તે ચાલી રહ્યું છે। શું તમામ નિયમોથી પર છે શ્રીધર બિલ્ડર્સના માલિકો? આવા અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે, કારણ કે અમદાવાદના પોશ વિસ્તાર સિંધુ ભવનની અંદર શ્રીધર બિલ્ડરના પાપે એ અરિસ્ટા જે બિલ્ડિંગ આવેલી છે તેમના મલ્ટીલેવલ પાર્કિંગની દિવાલ ધરાશાયી થઈ। પહેલા તો શ્રીધર બિલ્ડરે કહ્યું કે અમે તેમનો ખર્ચો આપીશું, પરંતુ અરિસ્ટા બિલ્ડિંગના જે મીટરો છે તે ખાડામાં ગરકાવ થતા જે બિલ આવ્યું એ બિલ જોઈને હવે શ્રીધર બિલ્ડરે પોતાના હાથ ઊંચા કરી દીધા છે, અને છેલ્લા ક્યાંક ને ક્યાંક અરિસ્ટા બિલ્ડિંગના મીટર છે તે ખાડામાં ગરકાવ થતા અત્યારે આખું અરિસ્ટા બિલ્ડિંગ છે તે અંધારપટ જોવા મળી રહ્યું છે। મોંઘીદાટ અરિસ્ટા બિલ્ડિંગના વેપારીઓને અંધારામાં રહેવાનો વારો એ શ્રીધર બિલ્ડર્સના પાપે આવ્યો છે, ત્યારે શ્રીધર બિલ્ડરની રજા ચિઠ્ઠી રદ હોવા છતાં હજુ પણ કેમ કામ ચાલી રહ્યું છે? શું તમામ નિયમોથી પર રહીને શ્રીધર બિલ્ડરના માલિકો આ કામગીરી કરી રહ્યા છે? આવા અનેક સવાલો પણ અત્યારે ઉઠી રહ્યા છે। ઘટનાની વિગત એવી છે કે 24 તારીખે જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે બાજુના શ્રીધર બિલ્ડર છે એમનો પ્રોજેક્ટ બહુ મોટો આઇકોનિક ચાલી રહ્યો છે, જે માર્કેટમાં એવું કરે કે અમારો આઇકોનિક પ્રોજેક્ટ છે અને અમે બહુ મોટું અમારું કામ છે, પણ એ પ્રમાણે કંઈ આઇકોનિક જેવું કંઈ છે નહીં। પગલાં જે તકેદારીના લેવા જોઈએ એ લોકોએ ટેકનિકલ, જે પાઇલિંગ કરીને જે રોડ આખું જે બિલ્ડિંગ બનાવતા પહેલાં કરવું પડે, એ કંઈ જ વ્યવસ્થા અને ટેકનિકલ કોઈ કરી નથી। એના કારણે અમારી આખી દિવાલ બાજુની ધસી ગઈ, અમારા જે મીટર હતા એ બધા બરબાદ થઈ ગયા, અને અમારી ઓફિસ છેલ્લા અઠવાડિયાથી સાવ બંધ છે, સાવ બંધ હાલતમાં છે, કારણ કે મીટરો છે નહીં ટોરેન્ટના। અમારું પાર્કિંગ જે એક્ઝિટ હતું એ બી પડી ગયું છે। અને બીજું જોવાની વાત એ છે કે બાજુની જે બિલ્ડિંગ છે એ બી એએમસીની છે, એને બી નુકસાન છે, તો એએમસીવાળા બી કોઈ ખાલી રજા ચિઠ્ઠી કેન્સલ કરીને ગયા છે, બીજું કોઈ પગલાં લેતા નથી। અને અમે અત્યારે અહીંયા ખૂબ જ હેરાન અમે મેમ્બરો થઈ રહ્યા છે, અમારું કામકાજ બંધ છે અત્યારે આ બધી મંદીની પરિસ્થિતિમાં, અને અમે સરકારથી અને તંત્રથી ખૂબ જ નારાજ છીએ। શું માંગ છે તમારી? અમારી માંગ એ છે કે આ જે નુકસાન થયું છે એ ટેકનિકલ એને આપવું જોઈએ, અમને આર્થિક મદદ એના કારણે થયું છે, તો એ અમને મચક આપી નથી રહ્યા, ગલ્લા તલ્લા કરી રહ્યા છે। અમારા પ્રતિનિધિત્વની સાથે વાત કરી રહ્યા હતા, પણ એ લોકો કોઈ વસ્તુનો જવાબ આપી રહ્યા નથી સંતોષકારક। કરીએ છીએ, હાલ કરીએ છીએ, અને જો અમે હવે કામ આગળ ન કરીએ ને તો અમારું બિલ્ડિંગ સાવ પડી જાય એવું છે વધારે વરસાદ થાય તો। એટલે અમારી માંગ એટલી જ છે કે અમને જલ્દથી જલ્દ એ અમને બધું આ અમારું જે નુકસાન થયું છે એ પરિપૂર્ણ કરે,
અને અમને આમાંથી બહાર કાઢે, બસ એટલી અમારી માંગ છે. 24 તારીખે જ્યારે ભયંકર વરસાદને એના કારણે જ્યારે દિવાલ ધસી ગઈ ત્યારે અમે શ્રીધર બિલ્ડિંગના જે માલિક જે છે સરવિનભાઈ અજયભાઈ શાહ, અજયભાઈ શ્રીધર, એમની સાથે અમારે વાતચીત થઈ. એમણે અમને કીધું કે અમે સંપૂર્ણ જવાબદારી લઈએ છીએ, અમે તમારી બિલ્ડિંગનું કરાવી આપીશું. ત્યારબાદ એમના તરફથી કોઈ એન્જિનિયર આવ્યા, એ આવીને ઇન્સ્પેક્શન કરી ગયા, પણ એમના તરફથી પછી કોઈ જવાબ આવતો નથી. શ્રીધરભાઈ જોડે, અજયભાઈ જોડે તથા સરવિનભાઈ જોડે અમારે વાત થઈ ત્યાં આગળ. એમણે અમને એવું કીધું કે સારું, ટોરેન્ટ પાવરનો ચેક મોકલી આપો. અમે એમને ટોરેન્ટ પાવરની બધી ડિટેલ્સ મોકલી આપી. ત્યાં 19 લાખ રૂપિયા ભરવાના હતા, એમણે અમને ચેક પણ મોકલ્યો. પણ હવે એ લોકો ગલ્લા તલ્લા કરી રહ્યા છે અને ગલ્લા તલ્લા કરીને એ લોકોને ગોળ ગોળ ફેરવે છે. એટલે 24 તારીખથી આજે 1 તારીખ સુધી એ લોકોએ અમને વિશ્વાસમાં રાખીને અમને વિશ્વાસઘાત કરેલો છે. બીજી વસ્તુ, ગવર્મેન્ટ એએમસીમાંથી માણસો આવ્યા હશે કે નહીં આવ્યા હોય ખ્યાલ નથી, પણ એ લોકોએ એમની રજા ચિઠ્ઠી કેન્સલ કરી છે. રજા ચિઠ્ઠી કેન્સલ કરવા છતાં પણ અત્યારે હાલ અત્યારે 1 વાગ્યો છે, 1 તારીખે 1 વાગે અત્યારે કામ ચાલુ છે એમનું. રજા ચિઠ્ઠી કેન્સલ થઈ હોય તો કામ કેવી રીતે ચાલુ હોય એનો જવાબ મ્યુનિસિપાલિટી અમને આપે. અમારું બિલ્ડિંગ અત્યારે હાલ 24 તારીખથી સંપૂર્ણપણે બંધ છે. ધંધા રોજગાર બધાના બંધ છે અને અમે અત્યારે બહાર રોડ ઉપર આવી ગયા છીએ. સરકાર અમારી મદદ કરે, અમારી આટલી ડિમાન્ડ છે. લગભગ છે ને આ જે બાજુમાં શ્રીધરનું બિલ્ડિંગ થઈ રહ્યું છે ને એ લગભગ 1 વર્ષથી એમને આ લગભગ 9 મહિનાથી કે 1 વર્ષથી આ ડાયાફ્રામ બનાવી રાખી છે અને લગભગ 50-60 ફૂટ ઊંડે સુધી ખોદેલું છે. હવે બાજુના બિલ્ડિંગને તરત સમજો કે 10 ફૂટ અડીને બનાવ્યું હોય અને 1 વર્ષથી એ લોકો જો એક પણ ધાબા ના ભરી શક્યા હોય તો આ એમની ફૂલ્લી બેદરકારી કહેવાય અને માનવની હિંસા પણ આમાં થઈ શકે છે. આ તો ભગવાનની કૃપા છે કે કોઈ પણ માણસ દબાયું નથી, કોઈ મરી નથી ગયું. એટલે એ માણસ એમ સમજે છે કે ભાઈ આ હો અમે તો જીતી ગયા, પણ આ વાત બિલકુલ વ્યાજબી નથી. તમે બાજુવાળા પડોશીઓને જો તમે નુકસાન થાય, એમના બિલ્ડિંગો પડી જાય, એમના અંદર માણસો મરી જાય, એ રીતના જો તમે કામ કરો તો એ વાત બિલકુલ વ્યાજબી ના કહેવાય. ગમે તેટલો મોટો માણસ હોય, ભગવાન પણ આનું ધ્યાન રાખે છે કે એક માણસને કે એક કીડીને નુકસાન ના થવું જોઈએ. તો આજે 1 વર્ષથી મ્યુનિસિપાલિટીવાળા બી અહીંયા સુપરવિઝન કરવા આવતા હશે અને એ લોકો જોતા હશે કે ભાઈ 1 વર્ષથી આખા બિલ્ડિંગની દિવાલો બનીને પડેલી છે. વરસાદનો સમય આવી રહ્યો છે, વરસાદમાં આ દિવાલ ધસી પડે એવી છે. કારણ કે એને જે પ્રિકોશન લેવા જોઈએ પ્રેક્ટિકલી એ એને નહીં લીધા હોય તો જ પડી હોય. બાકી ડાયાફ્રામ વોલ આજ દિન સુધી કોઈ પણ જગ્યાએ પડી નથી, વર્લ્ડમાં નહીં પડી હોય અને અહીંયા આગળ આપણા દેશમાં પડી રહી છે, ગુજરાતમાં પડી રહી છે. તો આપણા ગુજરાતના મ્યુનિસિપાલિટીના એન્જિનિયરોએ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ કયા કારણથી પડી, કેમ પડી, બાકી પડવી જ ના જોઈએ. બાકી શું કરવા જોઈએ. હા, બીજું અમારી બાજુની અંદર મલ્ટી લેવલ પાર્કિંગ છે. મ્યુનિસિપાલિટીનું પોતાનું બિલ્ડિંગ છે જેને 100 વર્ષના લીઝ ઉપર કોઈકને આપેલું છે, વેચેલું છે. હવે એ બિલ્ડિંગનો લગભગ, અમારું તો બિલ્ડિંગ થોડું કદાચ દૂર છે, પણ એ બિલ્ડિંગના તો સીધી દિવાલને અડીને બધી માટી ધસી પડી છે, બધું પડી ગયું છે. એ લોકોની બી નીંદ હરામ નથી થતી. આ વાત બિલકુલ વ્યાજબી ના કહેવાય. અને પાછા જ્યારે અમારો અહીંયાનો ખર્ચો છે કે ભાઈ અમારે આ બિલ્ડિંગ, સમજો કે મારું આ બિલ્ડિંગ 50 કરોડનું હોય કે 100 કરોડનું હોય કે 200 કરોડનું હોય, આમાં ખાલી 50 લાખ રૂપિયાનો ખર્ચો છે જે અમે લોકોએ રિસ્ટોર કરી શકીએ. હવે રિસ્ટોર કરવા માટે અમારો પહેલો ચેક અમારે ભરવાનો આવ્યો છે ટોરેન્ટનો, અથવા તો જે કંઈ બી ખર્ચો અમે કરી રહ્યા છીએ, રાઈટ. તો બિલ્ડર બાજુમાં આવ્યા તો અમારા બિલ્ડિંગને કહે છે, બિલ્ડરને, કે ભાઈ હા હવે અમે પહેલાં શરૂઆતમાં ડાઈ વાતો કરી કે અમે લોકો કશું એફઆઈઆર ના કરીએ. તો એ લોકો કે અમે ભરી દઈશું, કે તમારા બધા પૈસા તમે ચિંતા ના કરશો, તમારું બિલ્ડિંગ હતું એવું કરી આપીશું. હવે જ્યારે ટોરેન્ટનો પહેલાં ચેકનો ફોટો મોકલ્યો અમે કે ભાઈ આ અમારે એસ્ટિમેટ આવ્યો છે, કોટેશન આવ્યો છે, તમે પૈસા ભરો, તો કે અમારે જ્યારે અમારું ઇન્સ્યોરન્સ પાસ થશે ત્યારે આપીશું, આમ કરીશું, તેમ કરીશું. એ વાત વ્યાજબી ના કહેવાય, એ બેઈમાનીની ખુલ્લી ધમકીની વાત કહેવાય. બાકી એવું ના કરવું જોઈએ. પડોશીને જો તમે મદદ નહીં કરો તો તમે શું કરશો ભાઈ? એટલે આવું ન કરો. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.